શું કરો? હું રૂમાલ ગૂંથું છું. વાવ. આ રીતના આપણે પહેલાં ગોળ કરી દીધું, પછી આ એના 4 ખૂણા પાડ્યા છે મસ્ત મજાના. જો આ રીતના 2-3 કલાક જેવું લાગે ગૂંથતા થોડું. જો આ રીતના આપણે ગૂંથવાનું આવે. આ રીતના ઓકળીઓ ભરવાની અને પછી આ રીમાં આપણે ખૂણો પાડવાનો. ખૂણો કહેવાય આને. જો આ રીતના આમ લેવાનું એટલે એનો ખૂણો પડી જાય. આમાંથી આપણે બેમાંથી આમ કાઢવાનું અને આ ત્રીજી પાછી ઓકળી લેવાની અને પાછી આને આમ કરવાનું, પછી પાછું આમ કરી દેવાનું. એટલે આ આંકડા આપણે 6 ગણીને લેવાના એટલે એનો ખૂણો મસ્ત મજાનો પડી જાય. જોઈ શકો તમે આ રીતે. જુઓ તો આ રીતના આપણો કલર આગળ બદલવાનો આવે એટલે કલર બદલી દઈશું. જુઓ એક વિડીયોમાં મારા એ રીતના કમેન્ટ આવી હતી કે તને ગમે તેટલી તું કોશિશ કરીશ તો તને કોઈ લાઈક નહીં આપો. પણ વાંધો નહીં, એમાં તો ઘણા બધા હોય, બધા સરખા ના હોય. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને શું તમારે મારા વિડીયો ગમતા નથી તો આવી બધી કમેન્ટો આવે છે તો સપોર્ટ કરતા રહો મિત્રો. કમેન્ટમાં ઘણું બધું આવતું હોય એ પણ શેર કરાય જેવું નહીં. અને બીજું કારણ કે છોકરાઓ નાના હોય એટલે વિડીયો એડિટિંગ કરવામાં થોડુંક આખો પાછો ટાઈમ થઈ જાય, એના કારણે થોડું એ થઈ જાય. અને શોર્ટ વિડીયોમાં પણ એવું જ થાય ઉતાવળમાં મૂકવામાં, તો છોકરાઓના કારણે થોડી પ્રોબ્લેમ થઈ જાય. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવી રીતે કમેન્ટ ખરાબ કોઈ કરશો નહીં. અને બીજું કાંઈ નહીં, કોઈની પ્રોબ્લેમ ના સમજતા રહો. રામ તું શ્યામ મારા તીર્થનો નહીં આવડતું, ગાતા નહીં આવડતું. ખાલી તો એક્શન કરતી તમને થોડી બેકડી મોજ આવી જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણને ભજન પણ નથી આવડતા. મને કામ કરવાનું કીધું આખો દિવસ કામ જ કરતા બીજું તો આવડતું જ નહીં. તો તમને એવું નહીં લાગતું મારે આંખો મોટી મોટી થઈ ગઈ, નંબર આવી જાય એટલું મોટું થઈ જાય આંખો? એવું લાગે કે કેમેરામાં જ હું વધારે પડતી સુંદર કેમ લાગુ? એવું ના હોય, એ તારું વેમ છે. અહીંયા તો કેમેરાનું રિઝલ્ટ છે. સાચી વાત ને મિત્રો? વાઈટ જ લાગે. આ કેમેરાનું રિઝલ્ટ કહેવાય. આવું એટલો બધો મોબાઈલ સારો પણ નથી મારું કે રિઝલ્ટ સારું આવે. પણ અંદર થોડી. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજનો વ્લોગ હું લઈને આવી ગઈ છું, એમાં મને સપોર્ટ કરજો અને વિડીયો પૂરો જોજો. એને શું કરા હતું? એવું પીવરાવું પણ પહેલો રોવો. ચલો ક્યુટ નકશું. એ નકશું તારા હાથમાં આ શું છે? ભૂવો? એ નહીં, આ છું. એવું શું કરવાનું એના? બબુને રમવાનું? અને બબુ તો શું કરે? હા, આ કનું હ બોલ પેન. અને જો આ પીનું ટી-શર્ટમાંથી આ તકિયું બનાવ્યું મસ્ત મજાનું. જોઈ શકો તમે. ટી-શર્ટ ફાટી જઈ હતી તો આ રીતે આપણે તકિયું બનાવી દીધું એટલે એ લોકોને રમવા પણ તો કંઈક નવું શીખવા મળશે, નવું જાણવા મળશે તમને. અને વિડીયોમાં બન્યા રહેજો. અને તે જ આવું માથું વરાયું આજે? એવું હોય કરવાનું એવું? શું કરાવે તે? આ રમો
તો બ્લોગમાં બન્યા રહો. વિડીયોમાં છોકરાઓ કાર્ટૂન જોવો અને આ છે અમારું એક નાનકડું મંદિર મસ્ત મજાનું. આવી જશે ચટણી અને અંદરથી હવે શું નીકળવા જોઈએ આપણા લાગે તો કોઈ ખારું સારું શું લાયા લે ખમણ ઓ ખમણ ખાઓ રમણ ભમણ થઈ જાઓ સરસ છે. સેવ નહીં નાખેલી ને એના ઉપર એક ખમણી આવે સારી લાગે નાખશું હા કેવું મામા બાબુ તા ખાવા નહીં આ તો બેજો ચમ ચમ નહીં બેવું બોલ ને ભૂ પીવાનું પેલા હવે કોઈ ખારું દેખાયું બંદર તો સારું નહોતું લાગતું કોથળીમાં તો એમાં કોથમી ઓછી હજુ આમ સારા દેખાવ તો પોચા સરસ છે ઢોકળા જેવા તો આને તમે શું કહો કહી દેજો ગુજરાતીમાં ખમણ કહો ઢોકળા કહો ઢેબડા કહો તમારા લોકોને કોઈ ધંધા નહીં બીજા શાનો ધંધો હોય તમારો પાપડી ખાવાનો ધંધો હા ખો મજા આવે હા મસ્ત મસ્ત આપણે બનાવી ગિલોળી બટાકાનું શાક જોઈ શકો તમે તો છોકરાને પહેલાં થોડું થોડું આપી દઈએ પછી આપણે રોટલાના કટકા કરી દઈશું છોકરા માટે નેના વાહ ભાઈ Babu. Like mati jai. કૂકુ આવ્યું મટી ગયું આછે રોટલી. આ છોકરો લ્યો તમારા માટે લે નાખશું લાવ સાસ આસે સાસ. મસ્ત મજાની સાસ રેડી. ચાલો બધા જમવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય